જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. જય મંગલ બધાને. હા, અને અત્યારમાં આપણે ડોલ લઈ લીધી હાથમાં. હું કામ લઈ લીધી, આગળ વાડીમાં જઈને બતાવીએ. અને હા છે આપણી વાડી, તો ખબર જ છે તમને. વાડીમાં પાણી છે શરૂ આજે તે. તો આપણે અત્યારના પોરમાં ઉતારવાના છે રવિયા. કાં જય શ્રી ગણેશાય નમઃ. હા, અને ઉત્સન પપ્પાએ શરૂ કરી દીધા છે રવિયા ઉતારવાના. એટલે એમાં એવું છે કે કાલમાં છે ને પવન બહુ હતો તે રીંગણી ઢળવા માંડી. કાં હજી ન્યા છે. હા, હું ઉતાર લવા ઘડીએ. બાકી રવિયા તમને બતાવ્યા થાય એમ કાલના વિડીયોમાં આપણે બતાવ્યા જ થાય. તો આજમાં આપણે ઉતારવાનું કરી દઈએ શરૂ. કાં આમાં છે ને નિરાતે આપણે તોડવા પડે. એમાં એવું છે કે રીંગણી જે નાની પડે છે અને રવિયા તોડતી વખતે ધીમેથી તોડવા પડે. કાં જવો કાંટાવાળા છે મસ્તીના. તો ચાલો ફેમિલી, ફટાફટ રવિયા ઉતારી લઈએ અને પછી આપણે છે ને પછી જવાનું છે ઓલી વાડીએ થોડીક શાકભાજી ઉતારવા. જવો આને છે ને હલાવવાની હોય જ નહીં રીંગણી. કાં કિચન પપ્પા ઉતારે ને તો એ તો જરીએ નોલ એક રીંગણીને વતાવે જ નહીં. જવો નિરાતે ઉતારવા પડે આમાં. જો એક નાની એવી રીંગણી ને નીચે છે ને ધૂળ આફળી જાય છે, હજી રીંગણી નાની પડે છે. કાંટા બહુ છે હો. તો ચાલો ફેમિલી, ફટાફટ અહીંયા ઉતારી લઈએ, પછી ઓલી વાડીએ જવાનું છે. આજ તો છે ને સમય રહે ને તો ત્રણેય વાડીનો નજારો બતાડશું. જોઈએ હવે કેટલા ઉતારીએ. તો ચાલો ફટાફટ મંડીએ ઉતારવા. શાકભાજીમાં છે ને આપણે આવી રીતના પગ થતા જાય. કાં ગારા વાળા. અને અત્યારમાં નાઈને આવીને તો આ તો પાછા ધોવા પડે. અને એક વળમાંથી ડોલ ભરી લીધી છે. કાં મસ્ત મજાની. અને રવિયાનું આપણે શુભ મુહૂર્ત કરી દીધું છે મસ્ત મજાનું. આવડો છોડ છે તો કેટલા રીંગણા આવવા મીડા. તો અને આ રીંગણા છે ને આને નરવાય જ એટલી છે કે નીચે આપણે રોપાણ કર્યું ને તેદુનું આજો પાંદડું હજી લીલું જ છે. એટલે ઈ છે ને નરવાય હોય ને તો જ લીલું હોય, નકર પીળા થતા જાય પાંદડા. કાં અને આપણે રવિયાત કાલમાં બતાવ્યા હતા, પણ આજ હું ઉતારીએ છીએ ને તો બતાવી દઈએ બધી ફેમિલીને કે આપણે રવિયાનું મુહૂર્ત કરી દીધું છે ફર્સ્ટ ક્લાસ. અને ભગવાનને દેવું હોય ખેતરના ખૂણામાં થઈને દે. કાં આપણે એટલા જ છોડવા છે તો હવે આપણે છે ને એમને શરૂ જ રહે રવિયા. કાં ત્યાં ઓલી વાડી આપણે રોપાણ કર્યું છે એ હું બતાવીશ. ત્યાં શાકભાજી છે ને આપણે બહુ મસ્તની થઈ ગઈ છે, પણ વાલોળ ઉતારશું ને પછી વાડીએ જાવ. ત્રણેય વાડીએ છે ને શાકભાજી બતાવીશું. તો વિડીયો આપણો જોતા રહેજો ને ગમે તો પાછા લાઈક શેર કરતા રહેજો ફેમિલી. કાલ છે ને કાલ હું કેથી એમ પવન હતો. કાં તો ઉત્સન પપ્પાએ છે ને આવી રીતે ઠંડીકડા ખોડી દીધા. બહુ આમનો પવન હતો ને તે આમ લડી જાતથી રીંગણી. તો છે ને ઠંડીકડા ખોડી દીધા મસ્ત મજા. રીંગણ છે અને ઓલી વખતે તો આ રીંગણીયાથી કેટલાય ઉતરશે. આમાં એટલામાં છે ને એકદમ આપણે ધાણાભાજી ખેંચી લીધી એટલે એટલામાં છે ને વિકાસ સારો થશે છોડવાનો. જવો અને આ ઠંડીકડા ઘણી રીંગણીએ ખોડી દીધા. કાં તો આમ થતું ને તે ઉત્સન પપ્પા કે ઢળી જાહે. અને આપણે જવાનું છે ઓલી વાડીએ શાકભાજી ઉતારવા, એ બતાવશું. અને આપણે છે ને ઘરની ઓલી નવાણવાળી વાડી છે તો એ વાડીએ આપણે મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ બકાલું થઈ ગયું. કાં તો ત્યાં એ બતાવશું. ચાલો ફેમિલી, હવે ઉતારવા જ માંડું. કે જો રીંગણા રહી જાય તો પાંદડામાં બતાતા. તો ચાલો ફેમિલી, આપણે રવિયા ઉતાર લીધા ફર્સ્ટ ક્લાસને. હવે જાય છે ઓલી વાડીએ જાય છે શાકભાજી ઉતારવા. તો ચાલો ફેમિલી, હવે હાલતા થઈ ઓલી વાડીએ. ફેમિલી, અહીંયા આપણે ઉતરી ગયા છીએ. આપણે છે ને કિચન પપ્પા વહી ગયા છે અહીંથી પરીક્ષા દેવા. શું છે કે અહીંયા દેરાસરેથી એક બેનને જવાનું હતું એટલે ઉત્સન પપ્પા વહી ગયા છે ને અહીંથી આપણે હવે જવું છે હાલીને વાડીએ શાકભાજી ઉતારવા. તો અહીંથી છે ને નજારો એક નંબર આવે. જો અહીંથી આપણી વાડી તે નજીક બતાવી, બીજી વાડી છે એ
તો ચાલો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સો છે ને ફેમિલી, આપણે કહેતા હતા કે આપણે જવાનું છે વાડીએ, તો આપણે આવી ગયા છીએ આ બીજી વાડીએ, એટલે કે ટાવરવાળી વાડીએ. અને અહીંયા આપણે બાજરી જવો એક નંબર થઈ ગઈ છે ને આપણે છે ને વાલોળની એક વળ છે ને એમાંથી વાલોળ ઉતારવાની છે. અને સવારે તો રવિયાને એવું ઉતાર્યું, પણ અત્યારે ઉછન પપ્પા ગયા છે બેનને મેકવા, એટલે કે બેન પેપર દેવા ગઈ છે. આજે ત્રીજું પેપર છે, અંગ્રેજીનું છે એમ કહેતી હતી લગભગ. અને બાકી ફેમિલી વાણિયાના દેરાસરે આપણે ઉતરી ગયા. ત્યાંથી તન્વિષાબેનની બેનપણી છે ને એ જવાની હતી, એટલે વાણિયાના દેરાસરે રહેશે. ઈવડા એક બેન જવાની હતી, એ વારા ઘડી આરે જ જાય, પછી પાછા બપોરે પાછા લેવા એ જાય ને આપણે મેકવા ઉછન પપ્પા જાય. અને પછી પાછા એવું હોય ફેમિલી, અને ગાડી લઈને જાય તો હટ પોગી જાય ટાઈમે. તો હાલો હવે ફટાફટ આપણે છે ને શાકભાજી ઉતારવા માંડીએ. હાલો ફેમિલી વૈયાવા છે એ વાલોળના શેઢે, અને ઉતારવાનું શરૂ કરી દઈએ હવે ફટાફટ, નહીતર છે ને ટાઈમ જ નહીં રહે ઉતારવાનો. તો ચાલો ફેમિલી હવે ઉતારવા માંડીએ વાલોળ. અને આજમાં તો છે ને વાલોળ આપણે એકને જ ઉતારવાનું છે. ઉછન પપ્પા આગળ આવશે પછી ઉતાર આવશે ઘડી, અને નહીતર છે ને આપણે એકલા ફટાફટ ઉતારવા માંડીએ. હાલો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે આ બાજુથી નજારો એક નંબર આવે છે. પછી આપણે જવાનું છે બીજી વાડીએ, શાકભાજી બનાવેલી છે એ વાડીએ જવાનું છે દવા છાંટવા. ફેમિલી આપણે ભરી લીધી છે મસ્ત મજાની ડોલ, અને ઉછન પપ્પાએ આવી ગયા છે જુઓ મેકીન. કાં જો અને ઉતાર આવવા લાગે છે. હવે મંડીએ ઉતારવા ફટાફટ. ચાલો ફેમિલી આપણે વાડીએ જઈને બકાલું એ વાડીએથી ઉતારીને એવા છીએ આ વાડીએ આપણે કહેતા હતા કે આપણે દવા છાંટવાની છે. અને બાકી છે ને ફેમિલી આ વાડીનો વ્યૂ અલગ છે. અને કપાસની ગાડી જો જાય તે ઓલી નેળેથી જાય છે. અને આપણે આવી ગયા વાડીએ. ઉછન પપ્પાએ ઝટકા મશીન બેન કરી દીધું, બેન પણ આવી છે. અને હવે છાંટવાની છે દવા. કાં તો દવાનું પપ ભરવાનું છે, અને પછી એક હાથી આંકવાનું છે. હાલો ફટાફટ ભરી લઈએ. અને વાડીનું લુક તો કાંઈક અલગ જ આવે. પછી શાકભાજી બતાવીએ. કાં તો ચાલો ફેમિલી કવડી શાકભાજી થી બતાવીએ પછી. ચાલો ફેમિલી આપણે પપ ભરી લીધો છે, અને આપણે છે ને છાંટવા માંડ્યા છીએ દવા. અને પછી તમને છે ને મસ્ત મજાનું બકાલાનું છે ને નિરીક્ષણ કરશું ને આ ઘડીએ દવા છાંટીને પછી બતાવું તમને કવડું આપણું બકાલું થઈ ગયું, અને આપણી પાંદડીમાં ફૂલડા આવી ગયા, અને આ બધું બકાલું છે ને એક નંબર થઈ ગયું. પછી બતાવું. હાલો ફેમિલી ફટાફટ હવે દવા છાંટવા માંડું. 11 વાગી ગયા છે, અને પછી જવાનું હોય ઘેરે, એટલે ચાલો ફેમિલી. તો ચાલો ફેમિલી આપણે દવા છાંટીને કરી નાખ્યું છે કમ્પ્લેટ. આખી વાડીમાં છાંટી દીધી છે દવા. અને આમાં છે ને ખડ એટલું થાય ફેમિલી એની વાત જ નહીં કરવાની. તો પાછું છે ને રપટીઓ આંકવા માંડ્યા છે. અને આ બાજુ જ છે ને આપણે ગોળ કરી નાખેલો છે, પણ આ બાજુની રોનક તમને બતાવું. જો ગુવાર કેવડા થઈ ગયા છે આપણે મસ્ત મજાના, ફર્સ્ટ ક્લાસ સરસ મજાના. અને ગુવારને છે ને હવે મોડિયા બેસી ગયા છે મસ્તીના. ઉનાળો આમાં છે ને એવું જ હોય ફેમિલી, હટ મોડિયા બેસી જાય. અને આપણે એવી રીતની ખાતર બિયારણ અને બધું એક મસ્ત મજાનું લાવી. ખાતર આપણે છે ને દેશી ખાતર ભરેલું છે આમાં 3 ફેરા, એટલે ખાતરની તો કાંઈ બહુ પાયાના ખાતરની જરૂર નથી ફેમિલી. અને દૂધીના વેલા આમાં રોપાણ કરેલું છે, અને હજી છે ને આપણે સમય રહે તો દૂધીના વેલા અધેર સડે ને એવું કરવાનું છે ફેમિલી. તો બાકી ફેમિલી છે ને આમાં 3 વખત આ ત્રીજી વખત દવા છાંટી છે. અને દવા છે ને ઉછન પપ્પા લાવ્યા હતા સ્પેશિયલ ગુવારની જ દવા લાવ્યા હતા, નહીંતર છે ને આમાં બહુ ધોળી ટીડડી આવે, એટલે દવા છાંટી દીધી ફર્સ્ટ ક્લાસ. અને હવે આપણે છે ને ફટાફટ ઘડીક અત્યારે 11:30 થઈ ગયા છે. તો હવે આપણે ઘડીક ગોળ કરીને ત્યાં ઉછન પપ્પાની ઘડીક હાથી આંકે પછી જવાનું છે ઘરે ફેમિલી. 11:30 થઈ ગયા છે. તો તડકો એમ બહુ તડકો છે ફેમિલી અત્યારે, એની વાત નહીં કરવાની, એટલો તડકો થઈ ગયો છે. પણ ઘડીક ગોળ કરીએ પછી પાછા ઘરે માલઢોરનું કરીને આપણે શાકભાજી ઉતારીએ તો એ સવારમાં ઉતારવી પડે. પછી આમાં દવા છાંટીએ તો એ બેગ ટાઢા પોરે. પછી આપણે કામ કરતા હોય તોય ટાઢા પોરે. શું છે કે અત્યારનો તડકો જ એવો હોય. તો ચાલો ફેમિલી ફટાફટ મંડીએ આપણે પારવા. આપણે ઘરે આવીને જમી કારવી લીધા. અને હવે છે ને હવે તો આપણે મસ્ત મજાનું જો રસોઈ બનાવી નાખી હતી, જમી લીધા. અને તન્વિષાબેન એવા છે પેપર દઈને જવો
પેપર દઈને આવતા રહેશે. હજી ઓલી બેન મેકીને ગઈ જ છે તૃપ્તિ. અને જુઓ હજી તો આવતા હોય તો મારે ખાવું. ત્યાં ઝાપે દેવા આવું કડીએ ડેલે દેવા આવું. કેવું ગયું પેપર? શેનું હતું? ગણિત. સારું હતું. હાલો ત્યારે એવું છે બેન એવા પેપર દઈને. ફેમિલી વાગી ગયા છે અત્યારે 4 અને આપણે આવી ગયા છીએ વાડીએ. એટલે કે આપણે છે ને થોડુંક પાણી શરૂ કરી દઈએ હવે બકાલામાં. અને ઉછન પપ્પા જો પપ લઈને આવ્યા છે. બેન આગળ પૂગી ગઈ છે ને અત્યારનો નજારો છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો. આપણે ટાવર વાળી વાડી જો ટાવર સોખો બતાય આજ જુઓ. અને ગાડી છે ને અહીંયા આપણે આપણી વાડીમાં જ મેકી દઈએ જુઓ. તો અહીંયા છે ને વચ્ચે પાછી નળ છે. તો ચાલો ફેમિલી ફટાફટ છે ને જાય વાડીમાં. ચાલો ફેમિલી અત્યારે વાગી ગયા છે 5:30 અને આપણે છે ને કેટલા કેરા કાઢી નાખ્યા છે. આ બધું છે ને બધા કેરા ગોળી નાખ્યા છે. આમાં હવે 2-3 જ કેરા રાશે ને ઉછન પપ્પાની જો છેલ્લા કેરામાં એકમાં બાકી હતું હાથે આંકવાનું. આમાં બધી આંકી નાખ્યું હતું હાથથી અને બીજું બાકી હતું. અને આ છે ને આપણે રીંગણી રોપાણ કર્યું હતું ને એ છે ને રીંગણી થઈ ગઈ. આજ આપણે 15 દિવસની કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આ બાજુ છે ને રોપ બીજો છે અને આ બાજુ બીજો છે. એટલે બેયમાં છે ને તફાવત પડી ગયો છે. એટલે કે ફરક પડી ગયો છે. અને ઘરે આપણે રોપનું રોપાણ કર્યું ને કાલના વ્લોગમાં છે ફેમિલી જોઈ લેજો તમે. આપણે ઘરનો રોપ છે ને મસ્ત મજાનો ઉજેરી નાખ્યો છે સરસ મજાનો. અને એનું રોપાણ છે ને આપણે બીજી વાડીમાં કરવાનું છે. અને આપણા વ્લોગ બધા શાકભાજીના જ હોય. આપણે શાકભાજી જ બનાવીએ વધારે પડતી. તો અત્યારનું વાતાવરણ જુઓ એકદમ ફર્સ્ટ ક્લાસ કાંઈ ઘટે નહીં એવું. આખી વાડી બતાય મસ્ત મજાની જુઓ. આખી વાડી છે ને આપણા ફોનમાં આવી ગઈ જુઓ. તો એવું છે ફેમિલીને દી હાથમાં ગયો છે અત્યારે 5:35 થઈ ગઈ છે. અને હવે છે ને આ બાજુ ઝાર વઢાઈ ગઈ એટલે ઓલી બાજુનો નજારો હી કે બતાય છે ફેમિલી. તો ચાલો હવે છે ને ફટાફટ ઘરે જવાની તૈયારી કરવાની છે. અને આપણે છે ને અત્યારે 5:30 પોણા 6 થવા આવ્યા છે. એટલે ઓલી વાડીએ તો હવે જવાય તો જઈશું નહીંતર હવે જવું છે ઘરે. ચાલો ફેમિલી હવે હાથમાં ગયો છે દી અને આપણે જવું છે ઘરે. જવો દી હાથમાં ગયો છે પણ આપણે કહેતા હતા કે આપણે બકાલામાં ફૂલડા કેવી રીતે આવ્યા તો બતાવશું. જુઓ પાંદડી આવી રીતની ફૂલડા આવ્યા છે લંગરા કાબેન. અને આપણે જવું છે હવે ઘરે. જુઓ મસ્ત મજાની બધી પાંદડીને ફૂલડા આવી ગયા. અને તુરિયાને પણ ફૂલડું આવી ગયું છે. જુઓ હજી 1.5 મહિનાનું થયું છે આપણું બકાલું. તો એવી રીતનું છે. અને હવે જવું છે ઘરે. અત્યારની સબ્જીમાં મસ્ત મજાની તાજી દૂધી તોડી આવ્યા છે વેલેથી. અને અત્યારે તો આરતી થવા માંડી જવો ફેમિલી. સરસ મજાની દાળ બેને મૂકી દીધી કુકરમાં. ફેમિલી હવે જો રસોઈ બનાવવાની તૈયારી થવા માંડી છે. અને આપણે ભેંસ દોઈ લીધી છે. તો આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે હિસકા ખાઈએ છીએ. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.